गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. ગુરુ પૂર્ણિમાના અત્યંત પવિત્ર અને મંગલમય પર્વ પર તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા જીવનમાં અનેક સંબંધો હોય છે, પરંતુ એક સંબંધ એવો છે જે આપણને અંધકારમાંથી અજવાળા તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને સંસારમાંથી સત્ય તરફ લઈ જાય છે, અને એ છે ગુરુ અને શિષ્યનો સંબંધ. સામાન્ય રીતે આપણને એવું જ લાગે છે કે ગુરુ પૂર્ણિમા એટલે માત્ર ગુરુજીના ચરણ સ્પર્શ કરવા કે તેમને કોઈ ભેટ આપવી. પરંતુ શું તમે જાણો છો કે ગુરુ પૂર્ણિમાનું સાચું અને આધ્યાત્મિક મહત્ત્વ શું છે? શા માટે આ દિવસને વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે? અને સૌથી મહત્ત્વની વાત, આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જો તમે આ 7 ખાસ કામ કરો છો તો તમારા પર ગુરુ કૃપા અને ભગવાનના આશીર્વાદ ચોક્કસ વરસે છે. જો તમે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરવા માંગો છો અને માનસિક શાંતિ કે પ્રગતિ ઈચ્છો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ બનવાનો છે. વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, આપણે સૌથી પહેલાં સમજીએ કે ગુરુ પૂર્ણિમાનું સાચું મહત્ત્વ શું છે. આપણી સંસ્કૃતિમાં ગુરુ શબ્દનો અર્થ ખૂબ ઊંડો છે. ગુ એટલે અંધકાર અથવા તો અજ્ઞાન, અને રૂ એટલે તેને દૂર કરનાર તેજ અથવા તો જ્ઞાન. જે આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે તે જ સાચા ગુરુ છે. આવા દિવસનું ખાસ મહત્ત્વ શા માટે છે? ગુરુ પૂર્ણિમા જે છે એ કેમ આટલું મહત્ત્વ ધરાવે છે? તો પહેલું આપણે જોઈએ કે મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં મહર્ષિ વેદવ્યાસજીને સૌથી પ્રથમાચાર્ય માનવામાં આવ્યા છે. તેમણે 4 વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણો અને મહાભારત જેવા મહાન ગ્રંથોની રચના કરી. તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બીજું જોઈએ આપણે તો પ્રકૃતિનું સંતુલન. અષાઢ મહિનાની પૂર્ણિમાએ આકાશમાં વાદળો અને ચંદ્ર વચ્ચે રમત ચાલતી હોય છે. ગુરુ પણ એ પૂર્ણિમાના ચંદ્ર જેવા છે, જે શિષ્યના જીવનરૂપી વાદળોને હટાવીને જ્ઞાનનો પ્રકાશ આપે છે. નંબર 3, સાધનાનો પ્રારંભ. આજના દિવસથી સાધુ સંતો ચાતુર્માસની શરૂઆત કરે છે અને એક જ સ્થાને રહીને જપ, તપ અને સાધના કરે છે. હવે વાત કરીએ 7 મહત્ત્વના કામોની, જે આજના પવિત્ર દિવસે કરવાથી તમને ગુરુકૃપા અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. નંબર 1, ગુરુપૂજન અને આશીર્વાદ. જો તમારા જીવનમાં કોઈ દીક્ષા ગુરુ કે શિક્ષા ગુરુ હોય તો આજના દિવસે તેમના ચરણ સ્પર્શ કરો, તેમને તિલક કરો, વસ્ત્ર કે શ્રીફળ અર્પણ કરો અને તેમના આશીર્વાદ લો. જો ગુરુજી સશરીર હાજર ન હોય કે દૂર હોય તો તેમની તસવીર કે માનસિક ધ્યાન ધરીને પૂજા કરી શકો છો. નંબર 2, પ્રથમ ગુરુ માતા પિતાના આશીર્વાદ. શાસ્ત્રોમાં કહેવાય છે કે બાળકનો સૌથી પહેલો ગુરુ તેની માતા અને પિતા છે. જો તમે ગુરુ આશ્રમ ન જઈ શકો તો આજના દિવસે સવારે ઉઠીને તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરો, તેમને ખુશ રાખો. તેમના આશીર્વાદથી મોટો કોઈ ગુરુ મંત્ર નથી. નંબર 3, ગુરુ મંત્રનો જાપ. જો તમને ગુરુજી તરફથી કોઈ મંત્ર મળે હોય તો આજે ઓછામાં ઓછી 3 અથવા 11 માળા તે મંત્રનો જાપ અવશ્ય કરો. જો તમારી પાસે કોઈ દીક્ષા મંત્ર નથી તો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ શ્રી ગુરવે નમઃ કે ગાયત્રી મંત્રનો જાપ કરી શકો છો. નંબર 4, જ્ઞાન અને શિક્ષણનું દાન. ગુરુ પૂર્ણિમા એ જ્ઞાનનો ઉત્સવ છે. આજના દિવસે કોઈ જરૂરિયાતમંદ બાળકને પુસ્તકો, પેન, યુનિફોર્મ કે ભણતરની સામગ્રી દાન કરો. કોઈને જ્ઞાન આપવું કે ભણતરમાં મદદ કરવી એ આજના દિવસની શ્રેષ્ઠ પૂજા છે. નંબર 5, મહર્ષિ વ્યાસ અને ગ્રંથોનું પૂજન. આજના દિવસે ઘરમાં રહેલા પવિત્ર ગ્રંથો જેમ કે ભગવદ્ ગીતા, રામાયણ કે ઉપનિષદનું પૂજન કરો.
પૂજન કર્યા પછી ગીતાનો કોઈ પણ એક અધ્યાય કે શ્લોક વાંચો અને તેને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લો. નંબર 6, અહંકાર અને ખરાબ આદતોનો ત્યાગ. સાચી ગુરુ દક્ષિણા એ નથી કે તમે ગુરુને પૈસા આપો, પણ સાચી દક્ષિણા એ છે કે તમે તમારી અંદર રહેલો અહંકાર, ક્રોધ, આળસ કે કોઈ એક ખરાબ આદત ગુરુના ચરણોમાં અર્પણ કરી દો અને તેને છોડવાનો સંકલ્પ કરો. નંબર 7, સેવા અને અન્નદાન. ગુરુ આશ્રમમાં, મંદિરમાં કે ગરીબોને આજના દિવસે અન્નદાન એટલે કે ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયોને લીલો ચારો આપો અથવા પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા કરો. સેવાની ભાવના જ ગુરુ કૃપાના દ્વાર ખોલે છે. તો આ આપણે જોઈ ગયા 7 ઉપાયો જે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાના હોય છે. હવે આપણે જોઈએ મિત્રો કે તમારામાંથી ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે અમારા તો કોઈ ગુરુ જ નથી, તો અમારે શું કરવું? તો એનો જવાબ ખૂબ સરસ છે. જગતગુરુ શ્રી કૃષ્ણ કે મહાદેવ ભગવાન શિવને આદિ ગુરુ માનવામાં આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ જગતગુરુ છે. જો તમારી પાસે કોઈ ભૌતિક ગુરુ નથી તો તમે ભગવાન શ્રી કૃષ્ણ કે શિવજીને પોતાના ગુરુ માનીને આજના દિવસે તેમની પૂજા કરી શકો છો. બીજું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા. ગીતાજી એ સાક્ષાત કૃષ્ણની વાણી છે. ગીતાને ગુરુ માનીને તેનું અધ્યયન શરૂ કરી શકો છો. મિત્રો, ગુરુ પૂર્ણિમા એ માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ જીવનભર ગુરુના બતાવેલા સત્ય, ધર્મ અને નીતિના માર્ગ ઉપર ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ છે. ગુરુ વિના જ્ઞાન સંભવ નથી અને જ્ઞાન વિના મુક્તિ કે પ્રગતિ શક્ય નથી. આશા રાખું છું કે ગુરુ પૂર્ણિમાનો આ વિડીયો તમને ગમ્યો હશે. આજના દિવસે તમે આ 7માંથી કયું કામ કરવાના છો તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારા પરિવાર અને મિત્ર સાથે આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ ગુરુ પૂર્ણિમાનું સાચું મહત્ત્વ સમજી શકે. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો. તમારા અને તમારા પરિવાર પર ગુરુદેવના આશીર્વાદ સદા વરસતા રહે એ જ પ્રાર્થના. ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.